સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં આજે 26 જુલાઈએ આ જિલ્લામાં થશે મેઘતાંડવ। હવામાન વિભાગ દ્વારા આજે 26 જુલાઈના રોજ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજ્યમાં આજે 26 જુલાઈ બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને કચ્છ માટે પણ વરસાદની આગાહી કરી છે। પીએમ મોદીનો ઐતિહાસિક રેકોર્ડ। નરેન્દ્ર મોદી આજે ઇન્દિરા ગાંધીને પાછળ છોડીને સતત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા દેશના બીજા નેતા બની ગયા છે। સૌથી લાંબા સમય સુધી સતત પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ પંડિત નહેરુના નામે છે। નરેન્દ્ર મોદી 1947 પછી જન્મેલા બિન હિન્દી રાજ્યના પ્રથમ પીએમ છે જે સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહ્યા છે। ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી પીએમ રહ્યા હતા। વાપીમાં જળબંબાકાર। વાપીમાં માત્ર 2 કલાકમાં જ 2.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વાપીના ઝંડા ચોક, મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાપીનો અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 2.4 ઇંચ નોંધાયો હતો, જ્યારે ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગાંધીનગર હિટ રન કેસને લઈને અપડેટ। એસપી રવિ તેજાએ જણાવ્યું કે સવારે જે અકસ્માતની ઘટના બની હતી તેનો આરોપી છે હિતેશ પટેલ છે, જેણે પહેલા પણ લગભગ 3 જેટલા અકસ્માત કર્યા છે। રાંદેસનમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં હાલ 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત હોવાનું ધ્યાને આવેલું છે અને તેમાંથી 3 લોકોના મોત થયા છે અને બાકીના 2 લોકો ઇજાગ્રસ્ત છે। આ ઘટના બાદ પોલીસ કાર્યવાહીમાં ત્યાંથી દબાણ દૂર કરાયા છે। વલસાડ સહિત રાજ્યના 83 તાલુકામાં મેઘમહેર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગઈકાલે 24 કલાક દરમિયાન 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના વ્યારામાં 1.22 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સતત વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા છે। આજે 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે। હાલમાં 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। સીએમએ મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખા અને આરએસી ફાઉન્ડેશને આરોગ્યની આ પહેલ શરૂ કરી, જેમાં ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને અંતરિયાળ વિસ્તારોના લોકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા મળે તે માટે આ વાનની સેવા શરૂ થઈ છે। 2041 સુધીમાં મુસ્લિમ વસ્તી હિન્દુઓની બરાબર થઈ જશે। અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં 2041 સુધીમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ જેટલી જ થઈ જશે, જે એક મોટો ડેમોગ્રાફિક શિફ્ટ સૂચવે છે। સીએમ શર્માએ રાજ્યના અસુરક્ષિત વિસ્તારોમાં રહેતા મૂળ નિવાસીઓને આત્મરક્ષા માટે હથિયાર લાયસન્સ આપવાની પણ જાહેરાત કરી છે। રાહુલ ગાંધીએ કહ્યું, અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા। દેશભરમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા છે અને પ્રગતિ માટે સૌથી મહત્વપૂર્ણ છે। આજે ભારતમાં સફળતા અને પ્રગતિનું સૌથી મોટું નિર્ણાયક અંગ્રેજી શિક્ષણ છે। ભાજપ પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે જ્યારે તેમના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો સૌથી ગરીબ વ્યક્તિને આ તક કેમ ન મળવી જોઈએ।
કંબોડિયા અને થાઈ સેના વચ્ચેના સંઘર્ષમાં 14 નાગરિકોના મોત. સરહદ વિવાદને લઈને કંબોડિયા અને થાઈલેન્ડની સેનાઓ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં અત્યાર સુધીમાં 14 નાગરિકોના મોત થયા છે અને 1 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શુક્રવારે બંને દેશો વચ્ચેની અથડામણ વધુ વધી ગઈ. બંનેએ 4 પ્રાંતોમાં ભૂમિદળ મોકલ્યા છે અને ફાઇટર જેટ તૈનાત કર્યા છે. થાઈલેન્ડે F-16 ફાઇટર જેટથી કંબોડિયામાં 6 લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા હતા. 26 જુલાઈ થશે મેઘતાંડવ. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 26 જુલાઈના રોજ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 26 જુલાઈ બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને કચ્છ માટે પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 48 ડેમ હાઈ એલર્ટ. રાજ્યમાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે સવારે 8 કલાક સુધીમાં નર્મદા ડેમ 58% ભરાયો છે, જ્યારે અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60% કરતા વધુ ભરેલા છે, જેમાં 28 જળાશયો 100% અને 62 જળાશયો 70 થી 100% ભરાયા છે. આ સાથે 38 જળાશયો 25% કરતા ઓછો પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં 48 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. અંબાલાલની આબ ફાટે તેવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે. ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી ભારે વરસાદ પડશે. આ સાથે 27 અને 28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે. આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે 27 બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી તહેવારોને લઈ અંત્યોદય અને BPL રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે. તાથી 75 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. સરકારે તહેવારને લઈ વધારાની ખાંડ અને રાહતદરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે. સુરતમાં જળબંબાકારથી તાપી ગાંડીતુર. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી નદી બેકાંઠે વહી રહી છે. આ સાથે શહેરના અઠવા ગેટ, રાંદેર અને અડાજણમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે. થોડા વિરામ બાદ ફરી શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દૂધ અને દહીં જેવી વસ્તુઓ સસ્તી નહીં થાય. સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે 12% GST સ્લેબ હમણાં સમાપ્ત થશે નહીં, જેમાં દૂધ, દહીં અને ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે GST કાઉન્સિલ દ્વારા રચાયેલ GOM 12% ટેક્સ સ્લેબ સમાપ્ત કરી શકે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે GST દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. ખેડૂતોને મોટી રાહત, ચૂકવાઈ વીમાની રકમ. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. આ વચ્ચે પોરબંદરના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પોરબંદરના ખેડૂતોને 9.5 કરોડ જેટલી વીમાની રકમ ચૂકવવામાં આવી છે. ટેકનિકલ ખામીઓને દૂર કરીને 9,783 ખેડૂતોના ખાતામાં વીમાની રકમ જમા કરવામાં આવી છે. સુરતીનો કમાલ મહિલા સુરક્ષા માટે ડિવાઇસ બનાવ્યું. મહિલા સુરક્ષા માટે સુરતના 18 વર્ષીય હરમિત ગોધાણીએ મહિલા સુરક્ષા માટે વું સેફ નામનું ડિવાઇસ બનાવ્યું છે. આ નાનકડું ડિવાઇસ એક બટન દબાવતા જ 500 થી વધુ લોકોને એલર્ટ કરશે. પહેલા ફોન કોલ જશે અને 2 સેકન્ડ પછી લાઈવ લોકેશન WhatsApp પર મોકલાશે. આ ડિવાઇસ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સંજીવની સમાન છે, જે ઇમરજન્સીમાં ઝડપી મદદ સુનિશ્ચિત કરશે. ફાઇનલમાં પહોંચી દિવ્યાએ રચ્યો ઇતિહાસ. ભારતની ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખ FIDI મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણે પૂર્વ વિશ્વ ચેમ્પિયન તાન જોંગીને હરાવી છે. ભારતની દિવ્યા દેશમુખે જ્યોર્જિયાના બાટુમીમાં FIDI મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલમાં ચીનની તાન જોંગીને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે.